કન્સિસ્ટન્સી ઇઝ ધ કી. ફ્રેન્ડ્સ, હું રિસેન્ટલી એવરેસ્ટ બેઝ કેમ્પ કરીને આવ્યો અને મારે તમને એનું જે કી છે, એનું જે સિક્રેટ છે એ શેર કરવું છે. તો હું છેલ્લા 7 વર્ષથી 5M અર્લી બર્ડ ક્લબમાં મેમ્બર છું. અમર પંચાલ અહીંયા 5M ક્લબ ચલાવે છે. અમે રોજ સવારે 5 વાગે ઉઠીએ, રીડિંગ કરીએ, એક્સરસાઇઝ કરીએ અને મેડિટેશન કરીએ. આ અમારો 1 કલાકનો મી ટાઈમ અમે છેલ્લા 7 વર્ષથી ફોલો કરીએ. અને ફ્રેન્ડ્સ, એનું મેજિક જે થયું એ મારે તમને શેર કરવી છે. જ્યારે હું એવરેસ્ટ બેઝ કેમ્પ ગયો ત્યારે મારા કોચે મને કીધું 1 વર્ષ પહેલાં જ કે તારે રોજ 2 કલાક એક્સરસાઇઝ કરવાની. અને મેં કીધું મારી પાસે આટલો ટાઈમ નથી. અને જ્યારે જવાનું હતું ત્યારે છેલ્લા 5 મહિના મેં રિગોરિયસ 2 મહિના એક્સરસાઇઝ કરી. લોકો મેરેથોન દોડીને આવ્યા હતા, લોકો એક્સરસાઇઝ કરતા હતા. અને એમાં મને એમ લાગતું હતું કે સૌથી જુનિયર વ્યક્તિ કે જેણે ખાલી 5 મહિનાની મહેનત કરી છે એ હું છું. પણ ત્યાં એક મેરેથોન રનર લેડી હતા જે છેલ્લા 5 વર્ષથી મેરેથોન દોડતા હતા, ડેઇલી એક્સરસાઇઝ કરતા હતા, રાઈટ. અને આટલું બધું સરસ કામ કરતા હોવા છતાંય એમને ત્યાં ઉપર જઈ અને ઓક્સિજનનો પ્રોબ્લેમ થઈને નીચે આવવું પડ્યું. અને 3-4 લોકો એવા હતા કે જે થાકી જતા હતા, ચાલી નહોતા શકતા, જેણે 1 વર્ષ મહેનત કરી હતી. હવે અહીંયા હું મારું સિક્રેટ તમને કહું તો હું રોજ 20 મિનિટ ચાલતો હતો. અને એ 20 મિનિટ એટલે મારા 2000 સ્ટેપ. બસ હું 2000 સ્ટેપ રેગ્યુલર ચાલતો હતો. મારા ફ્રેન્ડ્સ પણ મારી મજાક ઉડાવતા હતા કે તું આ 2000 સ્ટેપ ચાલીને એવરેસ્ટ બેઝ કેમ્પ કેવી રીતે જઈ શકે. પણ ફ્રેન્ડ્સ, અહીંયા મેજિક થઈ. મારી કન્સિસ્ટન્ટ ડેઇલી 2000 સ્ટેપની પ્રેક્ટિસે મને ક્યાંય થાક નથી લાગ્યો અને હું એકદમ રિલેક્સલી બેઝ કેમ્પ કરીને પાછો આવ્યો. સો કન્સિસ્ટન્સી ઇઝ ધ કી. તમે રોજ ખાલી 10 મિનિટ ચાલો પણ ચાલે. હું તો કહું છું 20 મિનિટ ચાલો પણ ચાલે. તમારાથી વધારે ટાઈમ ન હોય તો તમને જે ગમે એવી નાનકડી એક્સરસાઇઝ કરો પણ કરો. જો તમે આને કન્સિસ્ટન્ટ કરશો તો દેટ વિલ બીકમ યોર હેબિટ એન્ડ યોર હેબિટ વિલ બીકમ યોર લાઈફ. થેન્ક યુ ફોર લિસનિંગ ધીસ વિડીયો.